ભાદરવા સુદ છઠ છે, સોમવાર છે, 9 તારીખ છે, 9 મહિનો છે ને 2024નું વર્ષ છે. છપ્પનમું વચનામૃત છે પ્રથમનું. શ્રીમદ ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયમાં આ શ્લોક મૂક્યો છે. આર્તો જિજ્ઞાસુ રસારસી જ્ઞાની તુમ્રસભે તમે, આ શ્લોક મૂક્યો છે. જ્ઞાની તું મમ આત્મા એવ મન્યતે, એવું લખ્યું છે કે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી અને ચોથો છે જ્ઞાની. તો કે જ્ઞાનીનું આટલું પ્રધાનપણું કેમ આપ્યું છે? જ્ઞાનીનું આટલું પ્રધાનપણું કેમ આપ્યું છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં વિશ્લેષણ આટલું જ કર્યું છે કે આર્તો જિજ્ઞાસુ ને રથાર્થી છે, તેમાં ખાલી એટલું જ કહ્યું છે કે જે જ્ઞાની છે એ મારો આત્મા છે. હું જ્ઞાનીને પ્રિય છું, જ્ઞાની મને પ્રિય છે. જ્ઞાનીને હું પ્રિય છું અને એને હું પ્રિય છું, એ મને પ્રિય છે. જ્ઞાનીને ભગવાન સિવાય બીજી કોઈ અપેક્ષા નથી. તો મહારાજ કે આગલા 3 છે ને, તો કે અપેક્ષા રહી જાય છે. આર્તો શું? આર્ત એટલે દુઃખ. આર્ત એટલે દુઃખ. જગતમાં એમ કહેવાય આર્તનાદથી પોકારતો હતો પણ કોઈએ એનું રક્ષણ ના કર્યું. એટલે આર્ત એટલે દુઃખ. એના ઉપરથી જ આરતી બની છે. આર્ત ઉપરથી જ આરતી બની. દુઃખ નિવારણ માટે આરતી. જીવને દુઃખનું નિવારણ કરવું હોય તો ભગવાનને રાજી કરવા માટેની આરતી કરે તો ભગવાન એને દુઃખથી નિવારણ કરે. હવે આર્ત ભક્તમાં પણ ઘણા ભેદ હોય છે. એક જે આર્ત પુરુષ છે, 2-3 પ્રકાર છે. એક આર્ત પુરુષ છે, દુઃખી છે, સુખમાં ભગવાનને યાદ કરતો નથી. સુખમાં ભગવાનને નેવર યાદ કરે, મસ્તીમાં રહે, કંઈ લેવા દેવા નહીં. પણ જો દુઃખ આવી પડે તો દોડા દોડી કરી નાખે. જગતના લોકો નથી આવતા? એક્ઝામ વખતે કેટલા મંદિરોમાં ભીડો કરતા હોય છે. આમ હરમજો ઠાકોરજીને દર્શન કરવા જતા હોય. ભગવાનને પસંદ કરવા માટે એક્ઝામ જ છે. છોકરું ભાગી ગયું હોય, છોકરો ભાગી ગયો હોય તો ભગવાનને કેવી પ્રાર્થના, હે પ્રભુ કોઈને ખબર ન પડે ને પાછો આવી જાય, નહીં તો ઉપાધિ થશે. ત્યારે ભગવાનની કેવી પ્રાર્થના કરે છે. એ આર્તો ભક્ત છે. કાંઈ કંઈ કરતો નથી, ખાઈ પીને જલસા કરે છે. પહેલા પ્રકારનો એવો આર્ત ભક્તજન છે કે દુઃખ સમયે જ ભગવાનને પોકારે છે. દુઃખ સમય, તે સિવાય નહીં. એમાં જે પોકારે છે એમાં વામન પુરાણમાં જે કથા લખી છે, શ્રીમદ ભાગવતમાં આ કથા લખી છે ગજેન્દ્રની. શ્રીમદ ભાગવતમાં 4થા અંશમાં હશે. ગજેન્દ્ર મોક્ષણની કથા લખી છે. એ પૂરેપૂરો હાથી એનું પૂર્વ વૃત્તાંત શું હતું એમાં વામન પુરાણમાં બતાવ્યું છે. બીજે સ્પષ્ટીકરણ એટલું નથી કર્યું. વામન પુરાણમાં કહે છે કે 2 ઇન્દ્રના જે હુહુ અને હા 2 ગાયક હતા. ઇન્દ્રના ગાયક હતા. ઇન્દ્રના દરબારમાં રહેતા હતા. ઇન્દ્રને ખુશ કરવા માટે હાહા અને હુહુ 2 નામના ગાંધર્વ હતા. અને ઇન્દ્રને ખુશ કરે, પણ એક વસ્તુ હારી મનમાંથી જાય નહીં. કઈ વસ્તુ? ઓલો કે હું હોશિયાર છું, ઓલો કે હું શ્રેષ્ઠ છું. હવે આનો નિર્ણય ના આવે અને એમાં હા હું કર્યા કરે. બોલો કે તું આગળ છું, તો ઓલો હોશે હા કરે. ઓલો પાછો પેલો કે તું હું આગળ, તો હું કરે. એના કારણે એ 2 ગાંધર્વનું નામ હાહા ને હું પડી ગયું. કારણ કે હા હું જ કરતા હતા. હવે નિર્ણય કોઈ કરે નહીં. કેટલા વર્ષો પછી એને ઇન્દ્રને જ પૂછ્યું કે મહારાજા, તમે ઇન્દ્રપદે બિરાજો છો
તો અમે તમને અમારું ગાન સંભળાવીએ છીએ. અમારે નિર્ણય એવો, અમારો ઝઘડો વર્ષોથી ચાલે છે, મટતો નથી, તો તમે આ ઝઘડાનું નિરાકરણ કરી આપો. બેમાંથી શ્રેષ્ઠ કોણ છે એ કહી દો એટલે પૂરું થઈ જાય. અમારા બેમાંથી શ્રેષ્ઠ કયો છો એ પૂરું થઈ જાય. હવે ઇન્દ્ર કે આ લપમાં મારે ક્યાં ઉતારે, આ લપમાં મારે ક્યાં ઉતારે, લેવા દે. મહારાજે પૂછ્યું ને એક ફરા, સ્વામી તો કે હા, મુક્તાન સ્વામી બેઠા હતા, બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. મારે તે બ્રહ્મમુનિ એક વાત પૂછું, આ લોયાથી સુરાખાચર આવ્યા છે અને ત્યાંથી ઝીણાભાઈ પંચાળાથી આવ્યા છે. આમાં બેમાં ઉત્તમ ભક્ત કયા? આ બેમાં ઉત્તમ ભક્ત કયા? હવે આ બે બાપુ ભાઈ એમ તો ત્યારે કંઈ વેચમાં કહી દો, એમાં તો અલિયા ખાતરનું આખું ઘા નીકળી ગયો. જિંદગીઓ જીવ્યો ત્યાંથી પાછું વિચારીને કહેવું પડે ને. બેમાંથી શ્રેષ્ઠ કયા? પેલા ગાંધર્વ જેવું જ છે, હા હા ને હું જેવું. હું શ્રેષ્ઠ કે આ શ્રેષ્ઠ? એમાં ને એમાં ટાઈમ બગાડ્યો. ઇન્દ્રે વિચાર કરો કે આમાં ઝઘડા કરવાની ક્યાં જરૂર છે? જેનો પક્ષ લઈશ એ ઉપાધિ જ કરશે ને પાછા. જેનો પક્ષ લઈશ આને હા કહેશે. ઇન્દ્ર કે તમારી વાત તો સાચી, તમારો નિર્ણય તો કરવો જોઈએ, પણ ગાંધર્વો આમાં એવું છે ને કે હું આને માનું છું, શુંનું સંગીતને માનું છું ખરો, પણ એના મને આમ એક જશે કાળી ધોળીની તો ખબર ન પડે ને, એમ કે હું તો આ જાણું નહીં ને બહુ એમ, એટલે મને એ ખબર નહીં પડે. તો પણ અમારે આ હું શ્રેષ્ઠ બેમાંથી કોણ છે? બે ગાંધર્વ. ઘણીવાર શ્રીજી મહારાજ કહે છે, આ જ વચનામૃતમાં કહ્યું ને મહારાજ કે અમને એ ગમતો નથી. કયો? મહારાજ કે જ્ઞાની છે, પણ જો જ્ઞાનને કારણે, વૈરાગ્યને કારણે, ભક્તિને કારણે, વૈરાગ્યને કારણે કોઈને અભિમાન કરે અને વૈરાગ્યને કારણે અભિમાન થાય, ભક્તિને કારણે અટંટ કરે, કોઈને નમાય નહીં કે હું જ ભક્ત મોટો છું, તો મહારાજ કે ના ગમે. મહારાજ કે કોઈ પણ વિદ્યા છે, સંતો ભક્તો વિચારી લેજો, કોઈ પણ વિદ્યા છે એ નમ્રતા માટે છે, અટંટ થવા માટે નથી. અને જો અટંટ થયો રાવણ તો શું બોલી? શૂરપંખાને મોઢે બોલાયા. શું બોલી? ધન વિદ્યા વિનયા બીનું ધન બીનું ધર્મા, વિદ્યા વિનયા બીનું ધન બીનું ધર્મા, હરિ સમર્પિત બીનું સત્કર્મા, હરિ સમર્પિત બીનું સત્કર્મા, વિદ્યા વિનય બીનું ધન બીનું ધર્મા, વિદ્યા વિનય બીનું ધન બીનું ધર્મા. શૂરપંખા બોલેલી છે. રાવણને કહે છે, ભાઈ ભણ્યો બહુ, 4 વેદનો નિષ્ણાત છો, બ્રાહ્મણનો પુત્ર છો, પણ તું તારું વિચાર જરા, વિદ્યા વિનય વગરની શોભે નહીં. કોઈ પણ ફળ, બોરડીના ફળ કેટલા હોય, નાના નાના હોય ને, ચણી બોરડીના પાન, પણ ખબર નહીં કુદરતી ભગવાનની કળા જોજો, એને જ્યારે બોર આવશે ત્યારે એની ડાળખીઓ નમી જાય છે. હવે એટલો વજન નથી, વજન એક ડાળખીમાં વાટકી જેટલો વજન થતું હશે, પણ કુદરતી ડાળીઓ નમી જાય છે. કેરી તો નમે, માનો કેરીની ડાળખીમાં વજન હોય, ફણસમાં વજન હોય, આમાં શું છે? પણ કોઈ પણ પ્રકૃતિનો નિયમ છે, જ્યારે સદ્ગુણો પ્રાપ્ત થાય ત્યારે નમી જાય. અને આ જ પ્રકૃતિનો નિયમ જો માણસમાં અપનાવી લેવામાં આવે તો માણસ સુખ્યો થઈ જાય ને. વૃક્ષનું ઉદાહરણ નથી? કોઈ પથ્થર મારે તોય ફળ આપે, કોઈ આંબલી હોય, કોઈ સફરજન હોય, જામફળ હોય, કેરી હોય. લોકોને ખાવું હોય તો ચોરી કરીને પથ્થર મારે છે, તોય કેરી આપે છે ને, તોય કેરી આપે છે. તો પછી આપણે માણસની અંદર, માણસ જો કોઈને કર્યા વગર કંઈ આપી ન શકતો તો માણસ કૂતગની કહેવાય. પ્રકૃતિનો નિયમ છે, જે ફળ ફૂલ આવે એટલે નીચે નમી જાય છે, પ્રકૃતિનો માત્ર નિયમ છે. આ ગાંધરમાં જો સ્વર્ગમાં રહે છે, આવા ને આવા કોરાન લુખા ને લુખા રહ્યા, હું ને હા 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 કર્યા કરે.
એમાંય હું ને હા બે ગાંધર્વ. ઇન્દ્ર છૂટી ગયો. ઇન્દ્ર કે તમારી વાત બધી સાચી છે, તમારે પ્રશંસા પાત્ર છો તમે, પણ હવે આમાં કયો સારો ને કયો ખોટો એ મને બહુ આ કાળી ધોળીની ખબર પડતી. આમાં આ સાત હોય ને, મને કાળી ધોળીની ખબર પડતી નથી, એટલે હું નિર્ણય નહીં કરી શકું. તો પછી મારે નિર્ણય ક્યાં કરવો? દેવલ મુનિ આનો પ્રસંગો સારી રીતે જાણકારી છે. દેવલ મુનિની પાસે જાઓ. હવે દેવલ મુનિની પાસે ગયા. દેવલ મુનિને જઈને કહ્યું કે મહાપ્રભુ આપ સંગીતના જાણકારી છો, હવે છે કે નથી પૂછતો ખરો. આપ સંગીતના જાણકારી છો અને અમે બે જણા નિર્ણય કરવા આવ્યા છીએ કે આ શ્રેષ્ઠ છે કે હું શ્રેષ્ઠ છે. અમારું સંગીત સાંભળીને તમે કહી દો. હવે એમાં લાગી જ પડ્યા પાછું. હવે એમાં જામાવત કરી દીધી પાછી, એક પછી એક ચાલુ જ કરી દીધું. આ દેવલ મુનિએ માથું ન હલાવ્યું. તમે સારું ગાવ છો કે ખોટું ખાવ છો કંઈ બોલ્યા નહીં. હવે 2-4 કલાક સુધી ઓલા ખેંચીને થાકી ગયા, પણ આ દેવલ મુનિ માથું ન હલાવે કે સારું કે ખોટું કંઈ ઈશારો જ ના આપ્યો. એ તો બેઠા રહ્યા એમને એમ. પછી પેલા ખીજાણા કે ભોટ છો કે શું, આ રીતે પડ્યો છો? આ 4-5 કલાકથી ગળા તાણીએ છીએ, કંઈ જવાબ તો આપ. તારા જેવો મૂર્ખો બીજો જોઈને કે એકડો આવડતો નથી સંગીતનો ને હું બેસી ગયો છો અહીંયા. દેવલ મુનિ કે મેં ચા આમંત્રણ આપ્યું તમને? આમંત્રણ આપ્યું તમને? મેં તમને આમંત્રણ નથી આપ્યું, અને તમે મને પૂછ્યું નથી કે મને સંગીત આવડે છે. તમે તો ચાલુ કરી દીધું કે. પણ કે કાંઈ નિર્ણય ત્યાં આપવો જોઈએ ને. મને અમને ઇન્દ્રએ મૂક્યો છે, તો ઇન્દ્રને પૂછો ને નિર્ણય, મને શું લેવા દેવા? ઇન્દ્રએ નિર્ણય આપ્યો તો ઇન્દ્રને પૂછો કેમ નિર્ણય આપ્યો. પણ તમે કહો ને, તમે મૂર્ખામી શુક્રા કરો છો, બેસી શુક્રા, સારું ખોટું તમારે કહેવાનું જ છે ને. ત્યારે દેવલ મુનિ કહે છે, મૂર્ખના સરદારો, તમે તમારી જાતને શું સમજો છો? અમારા જેવા શાંતિથી ભજન કરે છે ત્યાં આવીને ડિસ્ટર્બ કરો છો આ રીતે આવીને. અને આવું પશુ જેવું આચરણ કરાય તમારે? તમને પશુ થવું ગમતું લાગે છે? આવી પ્રક્રિયા કરે અમારા જેવા શાંત બેઠેલા સાધુઓ? તમારું શું બગાડ્યું છે? તમારું બગાડ્યું શું છે? અને દેવલ મુનિએ શાપ આપ્યો કે જાઓ હારા, બે પશુ થઈ જાઓ. પશુના જેવી ભાષા આવડતી હોય ને, પશુ થઈ જાઓ. એટલે આ બને ઉપડ્યા ભાઈ, મરી ગયા. અને એક હું થયો ને એક હાહા થયો. ભાઈ હું થયો એ ગજેન્દ્ર થયો, વામન પુરાણની કથા છે. અને હાહા થયો એ મગર થયો. હવે આપણે કથા જાણીએ છીએ ગજેન્દ્ર. પછીની કથા વામન પુરાણમાં આટલી વિશેષ કથા આપી છે. પછીની કથા આપણે બધા જાણીએ છીએ કે પેલે ચિત્રકૂટ પેલા શું કહેવાય, ત્રિકાલાચલ પર્વતની તળાટીમાં પુષ્કરાજ તળાવ, ત્યાં જઈને પુષ્કરાજ ઘણી વાર જઈએ આપણે. ત્યાં જઈને હાથી જંગલમાં, મોટું જંગલ, હજારો વર્ષ જીવે. આ તો વરદાનથી હતા. અને હજારો છોકરાઓ થયા, એની કેટલીય પત્નીઓ થઈ. એવું વર્ણન છે. જે હોય તે ઉદાહરણ માટે હોય કે જે શ્રીમદ ભાગવતમાં આવું થાય છે એમ કે એક વાસના તોડાવવા માટે. હવે એમાં બરોબર હાથી પાણી પીવા ગયો અને ત્યાં તળાવમાં મગરે પકડ્યો. મગરે પકડ્યો તો પકડ્યો, એવો પકડ્યો એ છોડતો છે? કારણ કે પાણીમાં જોર કોનું ચાલે? મગરનું જ ચાલે. હાથીનું જોર જરૂર ચાલે. તે એવો પકડ્યો તે હાથી ઊંચો નીચો થઈ ગયો. અને પછી એની પત્નીને કહે કે આ શું બધું રંડાશો, આવો ઝડપી આવો. બધી પત્નીઓ આવીને મહેનત કરી, પણ શેનો હલે ભાઈ ગજના મોઢામાંથી. અને પછી તો એના બધા છોકરાઓ મદનિયાઓ ચરતા હતા, અરે કાળા મોઢાના ધણી હું બેસી રહ્યા છો, આવો તમારો બાપો જાય છે, હમણાં બધા મેં વિધવા થશું. અને છોકરા આવ્યા. વર્ષો સુધી યુદ્ધ કર્યું મગર સાથે. વર્ષો સુધી એ કરે કે ના કરે, પણ આપણી આ જ હાલત છે ભાઈ. એ કરે કે ના કરે, જે હોય તે એનું ઉદાહરણ સારું છે. આપણે વર્ષો સુધી યુદ્ધ કરીએ છીએ. શેની સાથે યુદ્ધ કરીએ છીએ? માયા સાથે. ભગવાનના ધામમાં જવું છે ને માયા છોડી છે, તો મહાયુદ્ધ ગમે તેમ કરીને ભગવાન સુધી પહોંચવું છે. દરેકને નિર્ણય, દરેકને એવું છે. કોઈને ભાઈ એવું થતું હશે કે મારે ગધાડો થવું છે, એવું થાય છે કોઈને? તો કોઈને એવું થાય કે ભૂંડની જોની મળે તો હારી હો, મજા પડી જાય. અરે ઘટરો ચૂથીએ ને મજા પડી જાય, એવું થાય છે કોઈને? કંઈ નહીં થતું ને. તો દરેકને એવી ઈચ્છા તો છે જ. કેવી ઈચ્છા? કે મને સારો જન્મ મળે, અથવા તો ભગવાનના ભક્ત ભગવાનના ધામની પ્રાપ્તિ રાખે. આના માટે મથમથ કરે છે.
છતાંય દારૂ પીએ, જુગાર રમે, માંસ ખાય, ચોરી કરે, સત્સંગીના છોકરાઓ. આ શું છે? હાથીનું ને ગ્રહનું યુદ્ધ નથી? યુદ્ધ જ છે ને. બાપ આમ જાય ને છોકરા આમ જાય, આ મોટું યુદ્ધ જ છે. 1000 વર્ષ નીકળી ગયા યુદ્ધ કરતા કરતા, પણ મગરે છોડ્યા નહીં. પછી છોકરા કે બધા મદનિયા કે હવે આમાં ને આમાં બાપો ગયો તો ગયો, બીજું શું થાય? એ જ્ઞાની સાથે આપણે પકડી રાખશું, આપણે જશું. ભાઈ એ પકડી રાખશે ને તો પાણીમાં એવું જ છે ને ભાઈ, પાણીમાં એકબીજાને પકડી રાખી તો બધાએ ક્યારે જાય, એટલે છૂટું થઈ જવું પડે. જે બચે એને બચાવી લેવું પડે. બધાએ જશું. એટલે મદનિયા એની રીતે. પત્નીઓ કે ત્યારે હવે જે થાય એ નહીં તો બીજો સહી, આના જીવાય બીજો મળી રહે, મેલેને પડતું. એટલે પત્નીઓ ગઈ. હવે તકલીફ થઈ. હાથીની સાથે કોઈ ના રહ્યું. રહેશે ભાઈ કોઈ જગ્યાએ, મરવાના ટાણે કોઈ ના આવે, એટલું ધ્યાન રાખજો. મરવાના ટાઈમે તમારે એકલા જ હો, બીજું કોણ હોય? એકાદો જણો બેઠો હોય અને તે બાપા હારા હતા અને બાપાને અહીંયા કને બેનને બોલાવો ને ભાઈને બોલાવો ને કાકાને બોલાવો ને કાકીને બોલાવો ને આમાં ઘૂંચવી નાખે. બોલો, ધૂન ના કરે હારા. આજે મારે ઓરડાના પદ એટલા માટે સામે લખ્યા છે, પણ એ ના કરે. મહારાજે ખુદ 2 પદ બોલ્યા છે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી. એ પદો ના બોલે અને બીજું ગમને ગા ગા કરે. નિષ્કુળાન અને ભક્ત ચિંતામણીના કેટલાય પ્રકરણો એવા છે જે ધર્મદેવને ભક્તિ માતાના પ્રસંગે, શ્રી ધર્મદેવ ભગવાનના ધામમાં ગયા એ પ્રસંગે એ પ્રકરણો સાંજે છેલ્લે ચલાવી દે તો એની વૃત્તિ એ મર્યા કરે. પણ આ તો બીજું 17 જાતનું કૂટે એવા છે. ભાઈ પછી શું થયું? છેલ્લી ઘડી આવી. અત્યાર સુધી ગજેન્દ્ર ભગવાનને યાદ નહીં કરતો, એ તો મસ્તીમાં હતો પોતાના જંગલમાં. અત્યાર સુધી ભગવાન, એટલે મેં કીધું ને તે 3 પ્રકારના આર્ત ભક્ત, 3 પ્રકારના. પહેલો પ્રકાર કનિષ્ઠ પ્રકાર કયો? તો કે અત્યાર સુધી યાદ નથી કરતો, પણ જ્યારે હવે દુઃખ આવી પડ્યું ત્યારે ભગવાનને યાદ કરે છે. તેમ આપણે પણ એ જ કરીએ છીએ. જે પહેલા પ્રકારના માણસો છે એ આમ ભગવાનને યાદ કરે, ખાઈ પીને મોજ મજા કરે, હોટલોમાં જાય, ફરવા જાય, પ્રવાસ કરે, બધું કરે, પણ ભગવાન ભજતા નથી. પણ જ્યારે આપતકાળ આવી પડે ત્યારે ભગવાન ભરાઈ. ગજેન્દ્ર મોક્ષની કથા જેવા છે. હવે એમાં ભગવાનને યાદ કર્યા, પુકાર્યા. ભગવાનને કહ્યું, પ્રભુ આવી જાઓ, હવે મારું કોઈ નથી. મેરે તો એક તુમાહી આધારા, મેરે તો એક તુમાહી આધારા. મારા માટે કે તમે જ આધાર છો, બીજો કોઈ આધાર નથી. પધારો મહારાજ. વૈકુંઠમાં ભગવાને લક્ષ્મીજીને કહ્યું મારે જવું પડશે. તરત શંખચક્ર પગદા લઈ અને ભગવાન એક જ ક્ષણમાં, એક મટકામાં ભગવાન ત્યાં આવી ગયા. અને આવતાની સાથે જ ગજેન્દ્રને રહેવા દીધો અને મગરનો મોઢું કાપી નાખ્યું. ગજેન્દ્રનો ઉદ્ધાર કરી દીધો. ગજેન્દ્રનો શું? મગરનો ઉદ્ધાર કરી દીધો. પછી મહાપુરુષોનું કહેવાનું એમ છે, ભગવાનના હાથે મરે તો પ્રભુના પદને જ પામે ને. અને આમ તો 2 ગાંધર્વ જ હતા ને ત્યારે કોણ હતું ત્યારે? એટલે ભગવાને એને દિવ્ય દેહે પાછો મગરને ભગવાને પોતાના સ્થાને સ્થાપન કરી દીધો. મહાત્માઓનું ચિંતન એવું છે કે આવું કેમ થાય? એમ આવું કેમ થાય? કેમ? તો કે મહેનત ભજન કોને કર્યું? સ્મરણ કોને કર્યું? હાથીએ ભજન કર્યું ને. કમળ લઈને ભગવાનને પ્રાર્થના કરી કે હવે પ્રભુ તમારા સિવાય કોઈ ઉપાય નથી, આવી જાઓ. ભજન એને કર્યું. અને મગરનો પહેલો મોક્ષ કર્યો. તો કે અન્યાય ના થયો કહેવાય? તો કે અન્યાય નથી થયો, ન્યાય જ છે. કે જ્યારે હું આવ્યો ત્યારે મગરે શું કર્યું હતું? તો કે હાથીનો પગ પકડ્યો હતો. અને હાથી શું કરતો હતો? તો કે હાથી તમારું ભજન કરતો હતો. બસ આ જ મહત્વનું છે. કોઈ માણસ ભજન ના કરી શકે, ભજન ઓછું કરે, પણ કોઈ એવા મહાપુરુષનો પગ પકડી રાખે તો એ મહાપુરુષો પહેલું એનો મોક્ષ કરે છે અને પછી મહાપુરુષોની તાકાત છે. કારણ કે એને આશરો છે, એને પગ પકડી રાખ્યો છે. એ મોટા મહારાજ કે મોટા પુરુષની ચરણરજ ગામણગારી છે, ચરણરજમાં તાકાત છે. તમે ભજન ઓછું કરી શકો. અને આ પ્રશ્ન શ્રીજી મહારાજે વચનામૃત મને યાદ નથી પૂછ્યો કે મહારાજ જે આ બધી નવધા ભક્તિની તમે વાત કરી એમાં પહોંચી નવડીએ તો શું? તો કે મહારાજ એને આટલું જ કરવું. મહારાજે કીધું ને કે નિષ્કામ વ્રતમાં આ રહેવું, ગ્રસ્તને પણ મહારાજ કે ત્યાગીની જેમ રહેવું. પણ મહારાજ એ શક્ય નથી. અમારે તો 17 જાતના કામ હોય તો અમારે શું કરવું? તો મહારાજ શ્રીજી મહારાજે એ જ બતાવ્યું. શું કહ્યું? મહારાજ કે તમારે એ કરવું. શું કરવું? તો મહારાજ તમારે સંતોના ચરણ પકડી રાખવા, સંતોના સમાગમમાં રહેવું, એની સાથે બેસવું ઉઠવું, એ જે વાત કરે એ સાંભળવી,
મહારાજ કે આ કરવાથી સંતોની હારે છે, સંતોનું કલ્યાણ થશે ને સારામાં સારું જેતલપુરનું દ્રષ્ટાંત છે. બધા દરબારો આવ્યા ને બધા સુરા ખાતાને સમલા ખાતાને બધા બેઠેલા ને આ બાજુ પ્રમહંસોની મંડળી બેઠેલી ને બધા આવ્યા, દરબારો બાપુ આવ્યા અને બાપુએ આવીને કહ્યું કે હે મારે સ્વામિનારાયણ. તો કે જી બોલો. આ બધા ભગોવાળાનું તો મોક્ષ કરશો પણ આ તો અમારા જેવા છે, આ ધંધા આના બહુ હારા નહીં, આ બાજુ બેઠા એટલે બધા સફેદ કપડાવાળા, આનું કેમ કલ્યાણ કરશો? મારે કે એનું કરીશું પણ થાય એવું નથી આનું કલ્યાણ. અને અમે જાણતા હોઈએ, ગ્રસ્તોને અમે જાણતા હોઈએ શું ધંધા કરતા હોય, એનું ના થાય કલ્યાણ. મારે કે થઈ જશે. પછી પટેલના હાથમાં દરબારના લાકડી હતી. દરબાર આ શું લાયા છો? તો લાકડી છે, આ કુંડમાં નાખો જોઈએ. કુંડમાં લાકડી નાખી દે તરી. તો દરબાર તો લાકડી તરે છે, લાકડી તો તરે જ ને સ્વામિનારાયણ, એટલી ખબર ને લાકડું ન તરે. તો એમાં કે એની અંદર લોખંડની કુંડલી જડી છે ને એ તરે છે ને. પણ એ મહારાજ જ્યાં સુધી લાકડીની સાથે જોઈન્ટ હોય ત્યાં સુધી તરે, એને અલગ કરી નાખી તો ના તરે લોખંડ. બસ મહારાજ કે અમારા સંતોની સાથે આ લોકોએ લોખંડની કુંડલીની જેમ લાકડામાં જોડી છે તેમ અમારા સંતોની સાથે મન જોડી રાખ્યા છે. એટલે મહારાજ કે જેમ એનો ઉદ્ધાર થાય, સંતોનો ઉદ્ધાર થાય, મોક્ષ થાય, તેમ આનો પણ મોક્ષ થઈ જાય. શ્રીપતિમ શ્રીધરામ.